આંસુ નીકળ્યા જ કરે. હું કોઈ દિવસ રડતો નથી ક્યારે. પણ મારા વાઈફ મારા બાજુમાં બેસીને પૂછે, તમે કેમ રડો છો? એ હસે. એ દિવસથી મને એવું લાગે કે મને કંઈક દિશા મળી રહી છે, મને કંઈક મારામાં વાઇબ્રેશન એવા મળી રહ્યા છે. કારણ વગર આનંદ મળે છે. લોકો તો ઉમંગ કે કેમ ખબર નહીં, આમ આઈ ડોન્ટ નો, ખબર નહીં, મને એવું થાય કે આખો દિવસ 24 કલાક સાંભળ્યા જ કરું. જય માતાજી. હું છેલ્લા લગભગ 15 વર્ષથી સુંદરકાંડનો પાઠ કરું છું. અને આનંદનો ગરબો કોઈ વાર હું ઇન્ડિયામાં તો ત્યારે સાંભળતો હતો. પણ મને ગયા વર્ષે પણ ઈચ્છા હતી કે બાપજી અને દીદી શ્રી માતાજીની લઈને પધરામણી અમારા ઘરે કરે, પણ સંજોગવશ ગયા વર્ષે અમારા ઘરે માતાજીની પધરામણી ના થઈ શકી. એનો બહુ અફસોસ રહી ગયો હતો. અને આ વખતે અમારા પડોશમાં જ બેન રહે છે, એમને કીધું કે આ વખતે માતાજી અમારા ઘરે આવવાના છે, તમારે પધરામણી કરાવી. તો મને ખબર નહીં, એટલો બધો ઉમંગ કે કેમ ખબર નહીં, આમ આઈ ડોન્ટ નો, પણ એવું થાય કે ક્યારે આવશે બહુ જેવું થતું હતું મને. અને એટલું બધું એક્સાઇટમેન્ટ મને થતું હતું. અત્યારે બોલું છું, મારા રૂવાટા ઉતર થઈ ગયા છે. આઈ ડોન્ટ નો. પછી જ્યારે બાપજી માતાજીને લઈને આવ્યા અને પધરામણી ઘરે કરી, એટલો બધો આનંદ. એ દિવસથી મને એવું લાગે કે મને કંઈક દિશા મળી રહી છે, મને કંઈક મારામાં વાઇબ્રેશન એવા મળી રહ્યા છે. અને એ દિવસથી સ્ટીલ આજે લગભગ 6 મહિનો થયો છે મારા ઘરે આવ્યા. અને દરરોજ હું આનંદનો ગરબો વાંચું છું. પહેલા દરરોજ નહોતો વાંચતો, પણ તે દિવસથી દરરોજ આનંદનો ગરબો હું વાંચું છું. અને બીજા દિવસે બાપજીનો સત્સંગ મેં સાંભળ્યો આનંદના ગરબાની અંદર. ત્યારે એમાં એમણે કીધું હતું કે તમારા ઘરે તમારા કુળદેવીનો ફોટો એક હોય ડ્રોઈંગ રૂમમાં. તો અમારા ડ્રોઈંગ રૂમમાં કુળદેવીનો ફોટો છે, પણ આટલો નાનો હતો. અને બીજે દિવસે સાંભળ્યા પછી મેં મારા મોટા બહેનને કીધું, ને વોલગ્રીનમાં જોબ કરે છે અહીંયા આગળ, તો મારે મોટો સાઈઝનો ફોટો બનાવવાનો. અને ખબર નહીં એ દિવસે એણે બનાવી દીધી, તો બીજા દિવસે અમારા ઘરમાં લાગી પણ ગયો. અને એ લાગ્યા પછી મારા ઘરના દરેક સભ્ય જ્યારે પણ ઘરની બહાર નીકળે ત્યારે કુળદેવીને પગે લાગીને નીકળે છે. અને એ બધું જ આ બાપજીના આશીર્વાદ ગણો અને માતાજીની કૃપા ગણો. અને એમના દરેક યુટ્યુબના વિડીયો હું સાંભળું છું, ને કંઈક નવું મને શીખવા મળે છે. અને મને એટલો બધો આનંદ થાય છે કે એવું થાય કે હું ઇવન મારી જોબ પર કાનમાં ઇયરબડ નાખીને હું આનંદનો ગરબો સાંભળું છું. ગાડીમાં જવું તો બી એવું થાય. અને જ્યારે બીજા દિવસે એમનો આનંદનો ગરબો હતો ને, ત્યારે હું મારા આંખમાંથી એટલા બધા આંસુ નીકળ્યા જ કરે, રડતો નથી ક્યારે. પણ મારા વાઈફ મારા બાજુમાં બેસીને પૂછે, તમે કેમ રડો છો? એ હસે. મને પોતાને ખબર નહીં કે હું કેમ રડું છું, પણ રડતો નહોતો. પણ ખબર નહીં, આંસુ બંધ જ ના થાય, મારા બંધ જ ના થાય. અને એ વાઇબ્રેશન મને ખબર નહીં, એટલું બધું આમ એવું લાગ્યું કે મારી આખી આમ લાઈફ ચેન્જ થઈ રહી છે. અને મને કારણ વગર આનંદ મળે છે. બહુ જ ખુશ છું. બસ એવું થયા કરે. અને બસ બાપજી એવી મારા પર કૃપા રાખે, બસ દીદી એવી કૃપા રાખે, એવા હું આશીર્વાદ એમની પાસે માંગુ છું.